ભાઈ શું નામ હતું? જીનદાસ. ચોમાસું ગમે ત્યાં બુધનું હોય, અવશ્ય પહોંચી જાય, પોતાના ખર્ચે મકાન લે, પોતાના ખર્ચે ભોજનશાળા ચાલુ કરે, પોતે જમે, પરિવાર જમે, ભિક્ષુ અને ભિક્ષુણી પણ ત્યાં આવે ભોજન લેવા માટે. સિવાય મહેમાનોને પણ ભોજન કરાવે કે આવો બાપા જમો. પૈસાદાર માણસ હતો, બધું કરી શકે. કાંડાગરામાં બાબુભાઈ છેડા હતા. પૈસાદાર તો ઘણા બધા હોય, પણ ઘણા બધાની ઈચ્છા ન થાય. એ બાબુભાઈ છેડા ગમે તે વ્યક્તિ આવે, કદાચ તમે ઓળખતા હો તો, માસતીઓને તો ખબર છે, એ ભોજન માટે બહુ અધીરા થાય. હા, લઈ જાય અને લઈ ગયા પછી બેસાડે, તિલક કરે, પૈસા આપે, પૂજન કરે, પછી જમાડે. તમે જમી લો, પછી રોટલી લઈને આવે વળી પાછી. હા, અને મું તરફથી એકડી રોટલી. ઘણા લોકો બચાવવાની કોશિશ કરે, એ સામેથી મીઠાઈ આપે, સામેથી રોટલી આપે. એક મારા તરફથી તમારે ટુકડો ખાવો પડશે મીઠાઈનો. આવા માણસો હોય રેર, પણ બિરદાવાય એવાઓને, ધન્યવાદ દેવાય, એમાંથી પ્રેરણા લેવાય. પૈસા બધાને મળ્યા હોય, પણ બધા આવું નથી કરી શકતા, અને બધાના તકદીરમાં, બધાના પુણ્યમાં આવું લખેલું ન હોય. ઘણાના પુણ્ય એવા હોય ખાલી ભેગું કરે, ભેગું કરવાના જ પુણ્ય મળ્યા હોય, વાપરવાના પુણ્ય એમના ખૂટતા હોય, એટલે વાપરી 5 આંગળીએ પુણ્ય ન કરી શકે. ખેતર ખોટા, મેળવીંદર મોઠા, વहीं કુઠજી વાટતે દીંધલ ડઠા. જેને સ્વર્ગપુરી જવું હોય એને તો શું કરવું પડશે? અને તમે ભાગ્યશાળી બહુ છો. અમે ધર્મનું દાન દઈએ, જ્ઞાનનું દાન દઈએ, અને તમે અનાજ, ભોજન, ધન વગેરેનું દાન દો. બહુ નસીબદાર છો તમે, પુણ્યશાળી છો. અમારા એક ટાટાનગરમાં મહિલા મંડળના પ્રમુખ હતા. ખૂબ સારા કામ આજે પણ કરે છે, હતા નહીં છે. અને મહિને મહિને કેટલાય લોકોને તેલ, અનાજ, ઘી, રાશન, પાણી, કપડાં, લતા, સાડીઓ આપતા રહે. તરુબેન ગાંધી. અને અમારા ઇન્દોરમાં વિક્રમભાઈ દેસાઈ છે. આજની તારીખે મહિને મહિને જૈન અજૈનોને એકદમ સારી ક્વોલિટીવાળું રાશન આપે છે, હલકી નહીં, એકદમ સોલિડ ક્વોલિટી. જૈન પણ અજૈન પણ. આમાં સંકુચિતતા રાખવી જ ન જોઈએ કે પાંજે વાણીએ કે દો. જેટલી ઉદારતા રાખીશું, અમારા મહારાજ કહેતા કે આપણે હાથ સંકોરીશું તો ઉપરવાળો હાથ સંકોરશે આપણા માટે. આપણે હાથ ખુલ્લો રાખીશું તો ઉપરવાળો આપણા માટે હાથ. 2, 5, 15 જણા આમને આમ જમી જાય ને તો ઉત્તમભાઈ શું કરવાનું કે સરસ આપણને અન્નદાનનો લાભ મળ્યો. માંડ્યું જ છે તમે અન્નદાન, અને તમે બધા જજમાન બન્યા જ છો, તો હવે જરા પાછી પાની. ચલો, ખાય છે ને, બગાડતો તો નથી ને, ફેંકતો તો નથી ને. અને જે જૈન હોય એ બગાડે પણ નહીં અને ફેંકે પણ નહીં. એક સરસ મજાનો યોગ મળ્યો છે આ ભોજન દાનનો. ભરપેટ માણસ ભલે ભોજન કરે, ક્યારે નજર બગાડવી નહીં કે 2 રોટલી ખાવ્યો, ભલે ખાય, ખાય છે ને ભલે ખાય. અરે 2 ગુલાબજાંબુ ખાવ્યો, ભલે ખાય, પ્રેમથી ખાય. પ્રેમથી હંમેશા ભોજન કઈ રીતે આપવાનું? રાજી ખુશીથી આપવાનું, કે એને પણ પૌષ્ટિકતા મળે અને આપણને પુણ્ય મળે. પુણ્ય ન મળે તો પણ આપણને પ્રસન્નતા મળે કે વાહ ભાઈ આનંદ થયો. ચાલીએ આપણે આ જીન દાસ
જમાડે, પ્રવચનનો ખાસ પ્રવચન સાંભળવા માટે ચોમાસામાં જતો અને મકાન લેતો ખાસ. અને જુઓ, હમણાં તો તમારા માટે ક્યાંય જવાની જરૂર નથી, ઘર બેઠે ગંગા મળી છે. 1 કલાક માટે તો બજારના હોટલા બોટલા છોડી દો, હેલ ફેલ વાતો છોડી દો, ખોટી મિટિંગો છોડી દો, ક્યાં આવી જાઓ? અહીંયા આવી જાઓ, બેસો, ભલે 2-4 જોકા ખાઈ લો ને બાપા, ના નથી વાત તમારી. ખૂબ ખુશ રહો તમે. જીનદાસનો એક દીકરો હતો જેનું નામ હતું કાર. એને બુદ્ધનું પ્રવચન ન ગમે, બુદ્ધના દર્શન એને ન ગમે. એનો પૂરો પરિવાર બુદ્ધના પ્રવચનમાં જાય ત્યારે એ જુગાર રમવા જાય, દારૂ પીએ અને બીજી ધમાચકડી મચાવે. જોઈ લો, મા બાપ ધર્મ પ્રેમી અને દીકરો આવો પાંક્યો છે. તો ક્યારેક એના બાપુજી કહે કે બેટા, તું ભલે મહેનત ન કરે, મજૂરી ન કરે, ધંધો ન કરે, કાંઈ ન કરે, કાંઈ વાંધો નહીં, આપણી પાસે પૂર્વોપાર્જિત પુણ્ય રહેલા જ છે અને પૂર્વોપાર્જિત પુણ્યને કારણે આપણને મબલખ પૈસા મળ્યા છે. છૂટે હાથે વાપરવામાં વાંધો નથી, પણ બેટા તું દારૂ પીએ, જુગાર રમે, એ સારું નથી કરતો. અરે તને કલાક મજા આવતી ન હોય અને પગમાં ઝંઝણાટી થતી હોય 1-8 કલાક સાંભળતા સાંભળતા, તો તું 5 મિનિટ આપ, 5-15 મિનિટ આપ સાંભળતું. બુદ્ધને સાંભળીશ તો ખબર પડશે જિંદગી શું છે, જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, સાંભળીશ તો ખબર પડશે. આપણા ભગવતની સૂત્રમાં તો બહુ મોખરાની વાત કરી છે. સવણે, નાણે, વિનાણે સાંભળવાથી કેટલા ફાયદા થાય છે એનો લિસ્ટ ભગવતી સૂત્રમાં આપ્યો છે. મબલખ ફાયદા રહેલા છે. જે વક્તા છે એને ફાયદા છે, જે શ્રોતા છે એને પણ ફાયદા છે. પણ આ કાળ કોઈના બાપનું માનતો નહીં. બાપનું ક્યાંથી માને? કોઈનું નહીં. માં ક્યારેક બેટા બેટા કહીને સમજાવે કે બેટા તારા બાપુજી જો બુદ્ધ માટે સર્વસ્વ અર્પણ કરવા માટે તૈયાર થાય છે અને તને બુદ્ધના દર્શન કરવાનું મન નથી થતું, બુદ્ધની વાણી સાંભળવાનું મન નથી થતું. ઘણાને છે ને મંદિર સામે રહેલો હોય પણ જવાની ઈચ્છા ન થાય. હમણાં મેં ભોજપુરમાં જોયું, એક ભાઈ બાઇક પર આવે ઠાકર મંદિર પાસે અને ત્યાંથી જ આમ ભગવાનને કરે. ભગવાન કદાચ કહેતો હશે તું બહારથી જ આમ કરે છે ને તો હું તને બહારથી આમ કરીશ, ખ્યાલ રાખજે. 4 પગથિયા ચડવા માટે આળસ અને આમ કરનાર માણસને કોઈ વાતો કરનાર મળી જાય તો ત્યાં જ બાઇકને ઊભી રાખે બજારની વચ્ચોવચ્ચ. પણ ઘણા બિચારા માણસોના પુણ્ય કામ કરતા ન હોય, એમનો વાંક ન હોય, પુણ્યનું પાનું બહુ નાનું હોય, એને જેવે તેવે ઠેકાણે પગ ઉપાડવામાં જરા પણ આમ ભારે ન પડે, પણ દેવસ્થાનમાં પગ મૂકવા હોય તો એને ગમે નહીં. કાંઈ વાંધો નહીં. દરેકના પુણ્ય કર્મ અલગ અલગ હોય છે. આપણે કહીએ કે બધા મારા જેવા થાય, બધા મારા જેવા થોડા થવાના. આ ઉમણી કે ચા દીક્ષા ગની ગનો ગંદા હે બોલા તો ખરા કે હે ગંદા આંખ નાત જો માથું તો હલાવો બાપા, પણ બધા થોડા લે. આમ તો જોવા જઈએ ને તો દીક્ષાનો યોગ જેને તેને ન હોય એના માટે પુણ્ય ખપે. ભલે અમે પાળતા ન હોઈએ સરખી રીતે, તે છતાં પણ
સર્વસંગ પરિત્યાગ વ્રત પણ આમ પુણ્ય વગર તો નથી જ મળતું, અને એમાં પણ પરમાત્માની ભક્તિ જેને તેને નથી મળતી. હું રેખાશાસ્ત્રની દૃષ્ટિએ કહું, રેખાશાસ્ત્ર, ગામવાળા રેખાબેન નહીં, રેખાશાસ્ત્રની દૃષ્ટિએ કહું તો આપણા હાથમાં અમુક એવી રેખાઓ હોય તો એ રેખાવાળી વ્યક્તિ એનામાં ભક્તિ પેદા થાય, બનાવટી નહીં, ઓરિજિનલ ભક્તિ પેદા થાય. પણ એ બધું કર્મને કારણે મળે. રેખા ક્યારે મળે આપણને? અરે પેલી રેખાની વાત નથી કરતો, હાથની રેખાની વાત કરું છું કે આ હાથમાં જે રેખાઓ છે ને એ પણ કર્મથી જ બને હો. આપણે ચપ્પુ લઈ કરી અને ચીરી અને રેખાઓ બનાવીએ, એનાથી થોડી રેખાઓ બને. તો આ બધું નસીબ અને પુણ્યથી મળતું હોય છે. આ કાળને સમજાવે એના બાપુજી ક્યારેક ક્યારેક, બેટા ક્યાં મારી જિંદગી, આપણા પરિવારની જિંદગી અને ક્યાં તારી જિંદગી. મને લોકો આમ કહે છે, શું કરે છે કે તમે બુદ્ધના પરમ ભક્ત અને તમારો દીકરો આવો શરાબ પીએ, જ્યાં ત્યાં તોફાન કરે, જુગાર રમે, જેવા તેવા લોકોની પાસે બેસે. પણ એ કાર માનતો નહીં. એ કહી દેતો, બાપુજી મારી લાઈફમાં વચ્ચે ન પડવું, મને ઠીક લાગશે તેમ કરીશ. ઘણા માણસો બહુ શેતાની હોય, કોઈનું એ ન માને, ખથ્થા ખાતા હોય, હેરાન થતા હોય, જીવન બેકાર જતું હોય, છતાં માને નહીં. બિચારાના નસીબ એવા હોય, કર્મ એવા હોય. આ કાળ બાપનું માનતો નહીં, માનું માનતો નહીં, જુગાર, દારૂ ચાલુ જ પડ્યું હોય. અને આ બધું, આ દારૂ બારૂ ક્યારે મળે? પૈસા વગર તો ન મળે. જુગાર પણ ક્યારે રમાય? દોસ્તો છે ને 4 દિવસ કહે કે હાલ રમેલા કરી, હું 4 દિવસ આપે પૈસા, પછી 5મે દિવસે દોસ્તો પણ લાત મારે. મારે કે ન મારે? હા, દારૂ પીવડાવવા માટે પણ દોસ્તો 4 દિવસ લઈ જાય, ગુટકો ખવડાવે 4 દિવસ, ચપટી ચપટી ચપટી, પછી ન ખવડાવે. આદત પડી જાય પછી તો પોતાને આ પૈસેથી પોતાને ખાવું પડે. તો એક દિવસે એના બાપુજીએ કીધું કે બેટા તું બુદ્ધના દર્શન ન કરે, બુદ્ધનું પ્રવચન ન સાંભળે, બુદ્ધ વિશે હું બોલું તો તું ગાળાગાળી કરે, તોફાન કરે, આવું જો કરતો રહીશ ને તો આજથી હું પૈસા તને નહીં આપું, તારે ઠીક લાગે તેમ જીવવાનું, હું કાંઈ જ નહીં આપું. શેતાની માણસો તો જવાબ કેવા આપે? હા, એ કહી દે, ન દેવ તો કી ના. એના કાળે બાપુજીને કહી દીધું કે ના આપો તો કાંઈ નહીં, તમારી મરજી. પણ એક વખત નાદ લાગે ને, સારો નાદ લાગે કે ખરાબ નાદ લાગે, પછી એ માણસને વાળવો હોય એ તો અમને ખબર હોય કે વ્યસની કેવા હોય છે. આખું ઘર બરબાદ થઈ જાય, જીવન ધૂળધાણી થઈ જાય, છતાં એ રસ્તેથી હટવા માટે મન ન થાય. અમારી પાસે તો લાખો દાખલાઓ હોય, હજારો માણસો છોડવા માટે આવતા હોય ને પોતાની આપવીતી, ઘરની આપવીતી સંભળાવતા હોય. જૈન હોય કે અજૈન હોય, જ્યાં વ્યસન છે ત્યાં બરબાદી છે, આબાદી નથી. તો કાળે કહી દીધું બાપુજીને કે દારૂ પીવાનો જ છું, જુગાર રમીશ જ, તમે પૈસા આપો કે ના આપો. ખાલી જમવા માટે આવતો અને જમવાનું એના બાપુજી આપી દેતા કે ઠીક છે જમી લે.
પણ એક દિવસે એના પિતાજીને વિચાર આવ્યો કે હું બુદ્ધનો અનુયાયી, બુદ્ધની ધર્મવાણી મારામાં રગે રગમાં ઉતરેલી છે અને મારો દીકરો આવી રીતે જીવે એની ગતિ બગડી જશે, એનો ભાવ બગડી જશે, જીવન ખરાબ થઈ જશે, તો બાપ તરીકેની મારી એક ફરજ છે કે એને ગમે તેમ કરીને લાઈન પર લાવવા માટે કોશિશ કરવી. પિતાજી કે માતાજીની કેવલ જન્મ આપવા જેટલીની જ ફરજ નથી, કેવલ સંતાનોને જન્મ આપવાથી જ એની ફરજ પૂરી થતી નથી. સંતાનોને જન્મ આપ્યા પછી જવાબદારી માતા પિતાની વધી જતી હોય છે. અગર માતા પિતા સંસ્કાર દેવામાં બેદરકાર રહે તો મોટામાં મોટા ગુનેગાર માતા પિતા કહેવાશે. એની ચર્ચાઓ આપણે અવસરે કરીશું. એક દિવસે બાપુજી કાળને બેસાડે છે. નફરત કરાય ને કોઈ પણ વ્યસની માણસને તો વધારે શેતાને ચડે. અમે ઘણી વખત ઘણા લોકો અમારી પાસે આવે તો અમે કહીએ ટોર્ચર ન કરતા ઘરમાં. વ્યસની છે એ છે, પણ તમે ટોર્ચર કરશો ઘડીએ તો બમણો વ્યસની બનશે. ટોર્ચર મતલબ ટક 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 એની સાથે ઝઘડવાનું રોજે રોજ, તો એ વધારે શેતાની થાય. પ્રેમ આપો, હૂંફ આપો, કદાચ એનાથી પણ ન સુધરે તો ભગવાન પર છોડી દો, કરમ પર છોડી દો. એના બાપુજીએ કીધું, બેટા કાળ, અમારી જિંદગી તો ઘણી પસાર થઈ ગઈ છે, તારી જિંદગી હજી બાકી છે. હવે અમે નહીં કહીએ તને સુધરવાનું, પણ એક કામ બતાવું. તો કાળ કે બોલો બાપુજી, શું કામ છે? તારે બુદ્ધના પ્રવચનમાં જવું. અગર તું બુદ્ધના પ્રવચનમાં જઈશ તો પ્રવચન સાંભળી આવ્યા પછી હું તને 100 રૂપિયા આપીશ. કેટલા રૂપિયા? 100 રૂપિયા. તો એને શું ખપતા હતા? પૈસા ખપતા હતા. દારૂ માટે, જુગાર માટે, ધૂળ ધમાસા માટે. તો એણે બાપુજીને હા પાડી કે ભલે હું આવતીકાલથી બુદ્ધના પ્રવચનમાં જઈશ. અને એ બીજા દિવસે બુદ્ધના પ્રવચનમાં ગયો. બુદ્ધના પ્રવચનમાં ગયા પછી એ બેઠો પણ ખરો પ્રવચનમાં. પ્રવચન શરૂ થયું. ભાગ્યશાળીઓ આ કાળનું ધ્યાન શેમાં હશે? શેમાં હશે? એ કાળ શું વિચારતો હશે જ્યારે પ્રવચનમાં બેઠો છે ત્યારે? એ કાળ વિચારે છે એને બુદ્ધ સાથે કાંઈ લેવા દેવા નથી. બુદ્ધ એને ગમતા જ નથી. બુદ્ધની વાણી ગમતી નથી. એ બુદ્ધના પ્રવચનમાં બેઠો છે, સાંભળે છે, પણ સાંભળવામાં એને બિલકુલ રસ નથી. જરા માત્ર પણ એને સાંભળવા માટે પ્રેમ નથી, પણ બેઠો જ છે. એ વિચારે છે કે જલ્દી બોલવાનું બંધ કરે અને જલ્દી હું છૂટો થાઉં, જલ્દી ઘરે પહોંચું, 100 રૂપિયા મળે અને હું કામ માટે નીકળી જાઉં. કામ બીજું શું? પીવાનું. અમારા સુરતમાં એક ભાઈ હતા પરિચિત, બહુ સિગરેટ પીતા, બહુ જ. હા, મનોજભાઈ ડેલીવાલા બહુ સિગરેટ પીએ. એમના ઘરવાળા અમને કે મારા સાહેબ સમજાવો ને, લાયન્સ ક્લબમાં છે ને ફલાણી સંસ્થામાં કામ કરે છે ને ફલાણી સંસ્થામાં કામ કરે છે, પણ સિગરેટ બહુ પીએ છે. તો અમે થોડી વાત કરી કે ભાઈ તમે તો ભણેલા છો, ગણેલા છો, આટલી સંસ્થાઓમાં તમે સેવા આપો છો,
અને તમે આ સિગરેટ પીઓ, 1 પાકીટ, 2 પાકીટ, 3 પાકીટ, તમને પૈસા સાથે તો મતલબ નથી, કારણ કે પૈસાદાર છો. પૈસાદારોમાં ફરક હોય છે, આ ઘણા ઉડાવું હોય અને ઘણા છે ને બહુ કરકસર સાથે સારા માર્ગે વાપરતા હોય, ફરક હોય. તો એ ભાઈની જે વાત કરું છું સુરતવાળાની, એને શરૂમાં તો અમારી વાતની દરકાર ન કરી, માની નહીં વાત. કોઈ આપણી વાત ન માને તો શું લાકડી લેવાની હોય? હા, શું કરવાનું? શું કરવાનું? નખો જ જાય એની, મારી વાત ન માની એમ કરે. શ્રાપ દેવાય? શ્રાપ દેવાય નહીં, શ્રાપ ન દેવાય. ગુસ્સો પણ ન કરે. શું કામ ગુસ્સો કરવાનું? પણ હમણાં છેલ્લે એ અમને મળ્યા કેટલાક ટાઈમ પહેલાં, તો એમણે કીધું મારે શ્રી સિગરેટ છૂટી ગઈ. અમે કીધું બહુ સરસ. પછી એણે કીધું મારે સાહેબ હવે મારી આંખો ખુલી. સુંદર માણસ શું કરે? હવે મારી આંખો ખોલી. પછી એમણે પેલો શું કહેવાય, સર્વે કર્યો. સર્વે કહેવાય ને, કે મેં મારી લાઈફમાં કેટલી સિગરેટ પીધી, કેટલાની પીધી. પછી સર્વે કરતાં એમણે કીધું કે મારે સાહેબ મેં સર્વે કર્યો કે જેટલી સિગરેટ પીધી છે એટલા પૈસાના હું 3 થી 4 મોટા આલિશાન ઉપાશ્રય બનાવી શકું. પણ એ બધા પૈસા શેમાં ગયા? ધુમાડામાં. હવે અફસોસ થાય છે કે પૈસા કમાવા સહેલા નથી. મહેનત માગી લે છે પૈસા કમાવા, પણ એ પૈસાને મેં ધુમાડામાં બરબાદ કર્યા. અરે ચાલો, પૈસા તો બરબાદ થયા, પણ જે સિગરેટ પીધી હશે એની અસર તો મારા શરીર પર થઈ હશે ને. હા,